હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો ફાઇનલી એક સરસ મજાની સવાર પડી ગઈ છે. આવી ગઈ છું એક નવા વ્લોગમાં. આજે થઈ ગયું છે મંગળવારની સવાર એન્ડ મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈને સ્ટોરે આવી ગઈ છું. અત્યારે હાલમાં 6:30 વાગ્યા સવારના. 5:30 હું સ્ટોરે આવી હતી. 5:30 આવીને તો કોફી બનાવી, સેન્ડવિચો બનાવી, સ્ટોર ઓપન આખો કર્યો. કેમ કે બધી લાઇટો ચાલુ કરવાની હોય, પછી જે તમારું ડેલી રૂટીન હોય સ્ટોરનું એ કરવાનું હોય. સો યસ, એમાં ને એમાં મારા કલાક થાય. તો 6:30 અત્યારે હાલ નવરી પડી છું. હવે આજુબાજુ આંટો મારીશું, જોઈએ કંઈક કામ કરવા જેવું હોય તો કરીશું, બાકી બેસવાનું શાંતિથી. બાકી તો જો તમને બતાવું, બહારનું વાતાવરણ એટલું સરસ છે ને, મસ્ત એવો તડકો નીકળી ગયો છે સવારના પોળમાં. તો ચલો બતાવું. જો ગાઈસ, કંઈક આવું વાતાવરણ છે. અત્યારે સવારે 6:30 વાગી ગયા. ચકલા બોલે જાય મસ્ત, સેમ એસ ખેતરમાં હોય ને એવું ફીલ થાય. મને તો બહુ ગમે આવું વાતાવરણ. ઓકે, જો બાકી તડકો નીકળ્યો છે પેલી બાજુથી. હવે ત્યાંથી થઈ ધીમે ધીમે આ બાજુથી ઘરની પાછળ આવશે ને ત્યારે આથમી જશે. એટલે અમારા આખા ઘરમાં મસ્ત એવો તડકો આવી જાય. અત્યારે તો સવારમાં એટલા બધા રોડ બિઝી ના હોય, હાઈવે ખાલી હોય. બહાર થોડું ઠંડુ વાતાવરણ, પણ મસ્ત વાતાવરણ. એટલું બધું કંઈ ઠંડુ નહીં, સારું લાગે. આ જે પણ નાનો દેખાય ને બધો પુદીનો, મિન્ટ. જો આ બધો મિન્ટ, એરો નાનો છે. પછી આ બધો નાનો અહીંયા ઉગી જશે હવે ધીમે ધીમે. જો ગાઈસ, હજુ છે ને મારે કોફી બનાવવાની ચાલુ જ છે. હજુ હાલમાં આવી રીતે આમાંથી અહીંયા પડે કોફી. પછી આ રહી હવે થઈ ગઈ ડન, એ આમાં વેડી દેવાની. એકચ્યુઅલીમાં અહીંયા કેવું, બધા સ્ટોરમાં સેમ જ હોય. અમેરિકામાં તો કંઈ અલગ હોતું નહીં. આવી રીતની ભરી દેવાની. અહીંયા મૂકી દીધા છે. અમે આટલા બસ 4 પોડ જ બનાવીએ છીએ, આનાથી વધારે નહીં બનાવતા. આટલા જ છે. પહેલાં બહુ વધારે હતા, પછી અમે ધીમે ધીમે ઓછા કરી દીધા. પછી છે ને અહીંયા મેં સવારે આજે જે આઈને બનાવ્યું ને તમને બતાવું. તો આરી વસ્તુ મેં બનાવ્યું સવારે આઈને. આટલી સેન્ડવિચો બનાવી, અડધી વેચાઈ ગઈ છે. બાકી યસ, મારું કામકાજ આવી રહ્યું છે. હવે રજિસ્ટરને એવું સાચવવાનું અને સ્ટોર સાચવવાનું, દેટ્સ ઇટ. અત્યારે હાલમાં 10 વાગી ગયા છે. 9 વાગે મેં લંચ બનાવવાનું ચાલુ કર્યું હતું, સ્ટોરનું લંચ, જે મેં ઓલરેડી બનાવી દીધું છે. ફરીથી સેન્ડવિચો અને બીજું બધું હાના જે હોય આ લોકોનું પીઝો ને એ બધું બનાવ્યું. હવે આ ચિકનનું ને એ બધું પેલા લોકો સ્ટાર્ટ કરશે. એ બધું મારું કામકાજ નથી. બાકી અત્યારે હાલમાં 10 વાગી ગયા છે. એન્ડ બહારનું વાતાવરણ પણ મસ્ત. અંકિત હવે આવતો જશે, 10 સવા 10 આવી જશે. અત્યારે હાલમાં 10 વાગ્યા છે સવારના. હજુ હું સ્ટોરે જ છું. બહારનું વાતાવરણ અત્યારે હાલમાં કંઈક આવું હ. ક્યાં ગયો તડકો? આવી રહ્યો, આટલા આવી ગયો. મેં સવારે તમને બતાવ્યું ત્યારે પેલી બાજુમાં હતું, સામેની સાઈડ. હવે આ બાજુથી ફરીને ત્યાં જશે, એટલે તમને સાંજે બતાવીશ. રોડ ઉપર આવ્યું અત્યારે હાલ તો. સરસ છે વોક કરવા જેવું અમારે તો બાજુમાં. આ બાજુમાં જાઓ ને એટલે સ્કી એરિયા આવે, માઉન્ટેન ઉપર જવાય. જો એકે સાધન નહીં આવતું, પેલી ગાડી આવે સામેથી. ચલો હવે જઈએ ત્યાં. બધું ચેવું ઉગી ગયું. મેં તમને પેલા દિવસે કીધું હતું ને, અમારા પાછળ રેન્જ આવ્યું હતું. એ રેન્જ કેવું કરે ખબર? પહેલાં તો અલગ અમારે ગાર્બેજ કેન હતું, આ ડમ્પસ્ટર કેન. પણ આ વખત કંઈક અલગ કરાવી દીધું અમે નવું. આખું અંદર ઉતરી જાય અને બધો કચરો બહાર ફેંકો અને બાજુમાં લઈ જાય. પછી બાજુવાળો આવે કમ્પ્લેન કરવા. એટલે એનો બહુ ત્રાસ હતો. 10:30 ઉપર થઈ ગયું છે. હવે ઘરે જાઉં છું. ઘરે જઈને હવે રસોઈની તૈયારી કરીશું. હજુ નક્કી નહીં કર્યું શું બનાવવાનું. અને ઘરમાં જોઈશું, શાકબાક તો નહીં જ હોય. એટલે હવે ઘેર જઈએ. મારું પાર્સલ આવ્યું હતું એકાદું, જઈને જોઈએ આવું.
આવ્યું કે નહીં આવ્યું. આ છે ને અહીંયા મેલ આવે બધી જે હોય, અને પાછળ ખાસા બધા ઘર એ લોકોની પણ અહીંયા જ આવે. જો અત્યારે તો રોડ ખાલી ખમ હાલ તો. મારું પાર્સલ આવે ને એટલે હું એટલી ખુશ થઈ જાઉં ને. જોઈ લો, જઈને ઘેર સીધું સૌથી પહેલાં પાર્સલ જ ખોલે, પછી બીજું બધું કોમ, પછી રોધવાવાળી કરવાની. પાર્સલ જ્યારે બી હું ઓર્ડર કરું ને બસ રાહ જોતી હોય ચાને મારું પાર્સલ આવે, ચા ના આવે, ચાને ખોલું હું. ના સારું આવે તો રિટર્ન કરી દેવાનું, અને ગમે તો રાખવાનું, એવું જ કરવાનું. 11:30 ઉપર થઈ ગયું છે, ઘરે આવી ગઈ હતી હું. એન્ડ અત્યારે હાલમાં રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. આજે એવું બનાવવાનો વિચાર છે કે દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ બનાવીશ. સો એની તૈયારી પણ મેં ચાલુ કરી દીધી. આ બાજુમાં જો બતાવું, અહીંયા દાળ બફાવા મૂકી છે મેં. એકચ્યુઅલી આમાં તમે 2-3 દાળ પણ મિક્સ કરી શકો, પણ મેં આ વખતે એક જ કરીએ. આ બાજુમાં પણ જીરા રાઈસ થવા મૂકી દીધા. જો ઓકે, બસ અત્યારે હાલમાં તો કંઈક આવી તૈયારી છે. ગઈકાલે મેં કીધું હતું ને હજુ કપડાં વળવાના બાકી છે. સો જો યસ, કપડાં વળવાના બાકી છે. આ ઢગલો આખો એ વાળવાનો હો. બહુ બોરિંગ કામ યાર, કપડાં વાળવાનું મને ગમતું જ નહીં. બાકી આ પાર્સલ આવ્યું રહ્યું છે જે મેં તમને બતાવ્યું ને હમણાં, એ મેં ઓપન કરીને જોઈ પણ લીધું. ઓકે, હવે કપડાંને એવું પછી વાળીશ બપોરે. ચલો તને હવે રસોઈની તૈયારી કરીએ, પછી મળીએ તને. અહીંયા છે ને દાળ બફાઈ ગઈ છે, એને સાઈડમાં મૂકી દીધી. બીજી બાજુમાં જે બી વસ્તુ વઘારમાં નાખવાની એની તૈયારી મેં કરી દીધી. બધું ચોપ કરી દીધું નાનું નાનું. તો એમાં હું નાખીશ લસણ, મરચાં, ડુંગળી અને ટામેટું. બાકી અહીંયા છે ને આયરા મસાલામાં મીઠો લીમડો લીધો, હિંગ લીધી, લાલ મરચું, તમાલપત્ર અને જીરું. બસ એટલું નાખીને વઘાર કરીશ. બાજુમાં જો અહીંયા જીરા રાઈસ રેડી થઈ ગયા. એમાં બધું હવે કશું એડ કરવાનું નહીં, એ કમ્પ્લીટ થઈ ગયા. સો ચલો હવે દાલ ફ્રાયની તૈયારી કરું. એન્ડ જે વાસણમાં છે ને મેં રાઈસ બનાવ્યા ને એમાં જ વઘાર કરીશ. સો ચલો તૈયારી કરીએ, પછી તમને ફાઇનલ લુક બતાવું. સો ગાઈસ, હું અને રવિ હવે જમવા બેસીશું. બધું રેડી થઈ ગયું. રવિ એમનું જમવાનું કાઢી દીધું. અને અમારા આશ્વીને ગમે એટલી વાર ફોન કરીએ ને 10 વાર ફોન કરી 10 વાર કાપી નાખો. હા આ બહુ શેતાન થઈ ગઈ, શેતાન હખણી જ નહીં રહેતી. આ દાલ ફ્રાય બનાવી કેવું લાગી રહ્યું? ટેસ્ટ કરી તમે? ઓકે, હું ખાવા બેહું તને હવે. કોઈ ગોઠતી નહીં, કોઈ ના થઈ ગયું ને કમ્પ્લીટ ક્લીન. તો યસ, ક્લિનિંગ થઈ ગઈ હવે કિચનની. આઈ મીન કે વાસણને બધું ઘસી નાખ્યું, પ્લેટફોર્મ ક્લીન કરી નાખ્યું આખું. દહીં આ ડબ્બામાં કાઢી દીધું કાચના, કેમ કે મને કાચના ડબ્બામાં દહીં કાઢેલું સારું ગમે એટલે કાઢ્યું. આ હવે 2 ડબ્બા ભરાઈ ગયા. હવે આને છે ને ફ્રીજમાં મૂકે એટલે મસ્ત સેટ થઈ જશે. જો ઓકે છે ને, આજે તો આયરું ઇન્સ્ટન્ટ પોટ એકદમ ઘસીને એકદમ ખૂણા ખચકાથી બધાથી એટલું મસ્ત ક્લીન કરી નાખ્યું ને, ચકચકાટ કરી નાખ્યું. એનું ઢાંકણું આ બાજુ ધોઈને મૂકી દીધું. હવે સુકાઈ જશે એટલે આને મૂકી દઈશ પાછળ, કેમ કે હાલ હવે એની જરૂર નથી. બસ બાકી અહીંયા છે ને કચરો ને એવું વાળવાનું બાકી હજુ. એ હવે કચરો વાળીને પછી પેલા શું કહેવાય કપડાં ને બધું વાળવા બેસું છે. ઓલરેડી કપડાં ને એવું થોડું ઘણું મેં વાળ્યું, પણ હવે કમ્પ્લીટ કરી નાખીશું. બહારનું વાતાવરણ જો આવું કંઈક છે, બતાવું બહાર જઈને. મેં રૂમાલો બહાર સૂકવ્યા, પોતું અને રૂમાલ. મસ્ત પવન આવી જાય એટલે સુકાઈ જાય. જો આ સુરત દાદા આ બાજુમાં આવી દેખાય, અહીંયા હતા તે ફરી ફરીને આ બાજુમાં અહીંયા આથમી જશી. બહાર અવાજ આવી જાય ચી 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 ચી. ભાઈ ચોક બોલો. ચલો તાન મળીએ પછી, કપડાં વપડા વાળીએ. સો ગાઈસ, સાંજના 7 વાગવા આવ્યા છો. હજુ હાલમાં પણ કામકાજ જ ચાલુ હોય.
થોડું બેસું, થોડું કામ કરું, થોડું બેસું, થોડું કામ કરું, એમ કરીને પતાવ્યું કામ. તો કપડાં બધા મસ્ત વાળી દીધા, કમ્પ્લીટ ક્લોઝેટ કરી નાખ્યું. જો અહીંયા બહાર ખાલી અમુક વસ્તુ આ લેવાનું બાકી, એક બે બાકી, બીજું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. લાઇટો બાઇટો ચાલુ છે, બંધ કરી નાખીએ. એન્ડ છે ને રવિના કપડાં હતા તે એરા નીચોઈને મસ્ત ઉકળી દીધા. ખાલી નીચોયા જ છે, પાણીમાં કશું કર્યું નહીં. મારા પણ નીચોઈ દીધા. જો ખાસા ટાઈમથી કપડાં નીચોયા નહોતા. હજુ મારી સાડી નીચોવાની બાકી છે. ઓકે, તો એ તો આવ્યા છે ને, આમાંથી પાણી નીતરી ગયું એટલે એ અંદર લાવી દીધા. બાકી અત્યારે હાલમાં ક્લોઝેટ કમ્પ્લીટ કરી નાખ્યું. આ બાજુમાં બ્લેન્કેટ ને એવું બધું અત્યારે લીધું છે અહીંયાથી. અરે બેડશીટ ચેન્જ કરવી છે, તો બેડશીટને એવું ચેન્જ કરીએ. સો યસ, અત્યારે હાલ એવું કંઈક કામકાજ ચાલો. એન્ડ મેં અત્યારે હાલ છે ને આયરું પહેર્યું જે મેં મંગાવ્યું, આજે જ આવ્યું છે પેલા પાર્સલમાંથી, તો પહેરી લીધું. જો એકદમ પાતળું કપડું, બહુ મસ્ત કમ્ફર્ટેબલ. ઓકે, મને તો બહુ ગમ્યું. ચલો કામકાજ કરીએ, પછી મળીએ ત્યાં. સો ગાઈસ, અત્યારે હાલમાં 8 વાગી ગયા છે. હવે રસોઈની તૈયારી કરવી છે, પણ એના પહેલાં એક કામ પતાવીને પછી રસોઈની તૈયારી કરીશ. સો જો તમને બતાવું શું કામ પતાવ્યું, કેટલું કામ પત્યું. બહુ કામ પહોંચ્યું. બધી વસ્તુ વગર કરવાની અને મને બહુ કંટાળો આવ્યો. જો સૌથી પહેલાં તો રૂમમાં બતાવી દઉં. રૂમમાં બધું આડવરું બહુ પડ્યું હતું, એ મેં બધું આખું કર્યું. પહેલાં તો ઘડિયાળ લગાવી દીધી. ઓકે, આ ટીવી બીવી બધું હરખું કરી નાખ્યું. જો આ મેં ચોટાડ્યું જુગાડ કરીને, પણ મારું દેર ઉખડી ગયું. ચોટ ઉખડી જ જવાનું, મને ખબર. જવા દે એને, તો વાંધો નહીં. હજુ પેલું વસ્તુ બાકી ક્લીન કરવાનું, એ તો પછી કર્યા હોય તો કંટાળો આવ્યો. વસ્તુ મૂકવાનું એ ચોકે ને એવું થાય. આટલું મોટું ઘર આટલી બધી જગ્યા હતો, એમ અમુક ટાઈમ એવું થાય કે જગ્યા જ નહીં વસ્તુ મૂકવા માટે, ખબર નહીં પડતી કંઈ. બાકી જો બેડ આવી રીતનો કંઈક સેટઅપ કર્યું મેં. આરે ચાદર લગાવી. એ ચાદરનું ઓસેંકા નહોતા આવ્યા, એકચ્યુઅલીમાં હું કરવાનું ભૂલી ગઈ હતી. એકલી ચાદર કરી નાખી હતી ભૂલથી, એટલે પછી બીજા અલગ કવર લગાવી દીધા. કાચ અહીંયા છે, અરીસો. બાકી મારા આશ્વીની પગલીઓ અહીંયા લગાવી. આ બાજુમાં આવી રીતની કંઈક, ત્યાં ખીલ્લી નહીં મારી, હજુ મેં ખાલી પિન ભરાઈ. ઓકે, સો આ રૂમની ક્લિનિંગ કમ્પ્લીટ. કચરો વાળવાનો બાકી, હજુ તો નહીં વાળ્યો. ક્લોઝેટ આખું હરખું કર્યું મેં આજે ફરીથી. ક્લોઝેટમાં બધું બહુ આડવરું થઈ જાય. એન્ડ આ હોલમાં જો મેં છે ને મસ્ત એવી સેપટ પાડી દીધી, ખંચેરી દીધા બરાબરના સોફા કપડાથી. બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અહીંયાથી તો બધું લઈ લીધું. આ બાજુમાં ખીલ્લી લગાવીને ખાલી ઘડિયાળ લગાવી. આવી રીતની કંઈક કપડાનું સ્ટેન્ડ અહીંયા ખૂણામાં જવા દીધું અત્યારે હાલ માટે, કેમ કે અહીંયા વચ્ચે પડી રહેતું હતું, એના કરતાં બેટર ખૂણામાં જતું રહે. આ બાજુમાં હજુ આની ખીલ્લીઓ મેં નહીં મારી, જાન તાન મારીશ તારે લગાવીશ. અત્યારે હાલ અહીંયા પડ્યું. ત્યાં એ બધી બહુ સેપટ હતી, એ બધું ક્લીન કર્યું આજે. બાકી હમણાં તો આજે નવડાવવા પડશે એવું લાગે. ચીકણું લાગે, થોડું લૂછ્યું, પણ મેં કંઈ જીવું નહીં, એટલે આજે મને ધોઈ નાખીએ. મસ્ત થઈ જાય ને, ચમકી જાય પછી, કેમ કે એન્ટ્રન્સમાં બહુ મસ્ત લાગે. મને તો બહુ જ ગમે. ઓકે, એન્ડ રસોઈની તૈયારી પછી કરવી. આ બાજુ માતાજીની લાઇટે ચાલુ. રવિ બહાર જાય ગાડી લઈને માર્કેટ બાસ્કેટમાં, પેલા બંને સ્ટોરે. ઓકે, કંઈક આવું કામકાજ હોય અત્યારે હાલમાં તો મારું. હાશ, બહાર તો જેટલું મસ્ત લાગે. જો ખાલી એક ગાડી નહીં પડી એટલે હજુ આયા નહીં ઘેર. રવિના કપડાં ખાલી એમને નેતરતા કર્યા અહીંયા. હરખા પાણી નીતરી જશે એટલે અંદર લઈ લઈશ પછી. અત્યારે હાલમાં છે ને 8 વાગી ગયા. હવે રસોઈની તૈયારી કરીશું. એન્ડ મારાથી આજનું કામ થયું એટલું કર્યું, ખાસું બધું નિપટાયું. એમ તો
બાકી અત્યારે હાલમાં છે ને ફ્રેશ થઈ ગઈ છું. હું મોઢું બડું મસ્ત ધોઈ નાખ્યું એન્ડ હેર સરખા કરી દીધા છે. અત્યારે હાલ હવે ખુલ્લા કરી દીધા થોડીક વાર. બાકી હવે ડિનરની તૈયારી કરવી છે. મેં રવિના 2-3 ઓપ્શન આપ્યા હતા ડિનર માટેના, એમાંથી એમને થેપલા ચૂઝ કર્યા. એમના થેપલા વધારે ભાવે. સો હવે થેપલાની તૈયારી કરું, થેપલાનો લોટ બાંધીશ એન્ડ જોડે ચા બનાવીશ. અને મરચાં તો રવિને જોશે મને એવું લાગે. એમને મરચાં વગર નહીં ચાલતું, ગમે તે વસ્તુ હોય મરચાં જોવો. એટલે હું નહીં બનાવી આપું ને તો એ જાતે બનાવશે, પણ બનાવશે તો ખરા જ, મને ખબર. રવિ કામ તો બધું કરાવી, એવું નહીં કરાવતા, બધી રીતની હેલ્પ કરાવી. અને જો પેલું હતું ને અહીંયા પાથરેલું જે કહેવાય રગ, એ રહ્યું મેં અત્યારે હાલ છે ને બહાર મૂકી દીધું. ત્યાં સૂકવી દીધું, અહીંયા નવું મૂકી દીધું. હવે એનું કામકાજ કાલે કરીશ, અત્યારે નહીં કરવું કેમ કે હવે કંટાળો આવ્યો. અંકિત અને પેલા બંને જણા છે ને નીચે આંટો મારતા હશે. બાકી ચલો હવે હું રસોઈની તૈયારી કરું, પછી મળીએ તાન. આ ઢગલો વાસણ અચાનક ભરાય. હવે લોટને એવું બાંધી દઉં. છેલ્લા વાગ્યા 8:19 થઈ ગઈ. તો ચલો ફટાફટ તૈયારી કરીએ, પછી મળીએ. 8:40 થઈ ગઈ છે, ઓલમોસ્ટ 8:45 વાગવા આવ્યા. હવે થેપલા બનાવવાનું ચાલુ કરીશ. ચા મૂકી દીધો એક બાજુમાં, આવી રીતે ઢાંકીને મૂકે એટલે જલ્દી ગરમ થઈ જાય ને અંદરથી. બાજુમાં ઓઇલ લીધું છે થેપલા બનાવવા માટે. મસ્ત એવો લોટ બાંધી નાખ્યો સરસ મજાનો. અહીંયા આગળ છે ને આદું અને ઇલાયચી ટીચી નાખીએ. મને હમણાંથી આયરો ચા વધારે ભાવે એટલે હું આ બનાવું 2-3 દિવસથી. ઓકે, સો કંઈક આવી તૈયારી છે. એટલે ભૂખ લાગી બરાબરની, પેટમાં બળવા માંડ્યું એટલે બનાવીએ હવે, પછી ખાવા બેસી જઈએ. સો મળીએ જમવાના ટાઈમે એન્ડ થેપલું બેપલું બનાવીને બતાવીશ. પછી ગાઈસ સ્ટોર બંધ થઈ ગયો છે. અંકિત અને પેલા બંને જણા આવી ગયા હતા, પણ એટલા બંને આવીને હાથ પગ ધોઈને તરત સૂઈ ગયા, પડ્યા એવા જ. એન્ડ રવિ આવી ગયા છે ઘરે, એમનો ફોન ચાલુ હો. અહીંયા રસોઈ મેં બનાવી દીધી. હું બધાનો વેઇટ કરું છું કે બધા આવે એટલે ખાઈએ જોડે. તો બધું બનાવી દીધું હો. આમાં ચા ભરી દીધો, આ બાજુમાં થેપલા બધા બનાવી દીધા. ચટણી જો મેં કીધું હતું ને રવિ કોક તો બનાવશે જ, મરચો વગાડશી કો તો આવું લસણ મરચાં એમને બનાવ્યું, જાતે એમને ચોપ કર્યું, જાતે બનાવ્યું. ઓકે, એન્ડ આ થેપલા જો. સો જે લોટ બાંધ્યો હતો એ બધાના થેપલા બનાવી દીધા. હજુ કોઈ આવતું નહીં બોલા જમવા માટે. હજુ પેલા લોકો ફરીથી બોલાવવા પડશે, લોકો એ પેલા રૂમમાં સૂઈ ગયા છે. સો ચલો ગાઈસ હવે જમીન મળીએ, મોડા ખાઈ લઈએ, ચમકો ભૂખ લાગી. મળીએ તાન. સો ગાઈસ અત્યારે હાલમાં છે ને રાતનો 1 વાગી ગયો છે. કામકાજ તો ક્યારનું એ પતી ગયું હતું. એન્ડ હવે બધા હવના રૂમમાં જાય છે સૂવા માટે. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે, કેમ કે ઓલરેડી લેટ નાઇટ થઈ ગઈ છે. તો ચલો મળીએ. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.